હવે આ દ્રશ્યો આપ જુઓ, એક તરફ પાકિસ્તાનની જે હુમલા થઈ રહ્યા છે તેને ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે, તો બીજી તરફ બેઠકોનો દોર પણ શરૂ છે। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા પ્રધાનની ઉપસ્થિતિ પણ આ બેઠકમાં હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ કે જ્યાં ત્રણેય સેનાના પ્રમુખ આ બેઠકમાં ઉપસ્થિત હતા। સીડીએસ અને એનએસએ અજીત ડોભાલ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। હવે આ બેઠક છે એ કઈ પ્રકારની ચર્ચા કરી હોય એ સૌ કોઈ અત્યારે જાણી રહ્યું છે, કેમ કે ગઈકાલથી જે રીતે તમામ મંત્રાલયો છે એક બાદ એક બેઠક કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, સમીક્ષાઓ કરી રહ્યા છે, જ્યાં જરૂર જણાય તેવો રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને તમામ સેનાના પ્રમુખો સાથે તો ખાસ વાતચીત કરવામાં આવી છે। એટલે આગામી દિવસોમાં હવે કઈ પ્રકારે ભારત છે એ પગલાં લેવાનું છે, કઈ પ્રકારે રણનીતિ રહેશે, કેમ કે ભારત છે ઓપરેશન સિંદૂર હેઠળ માત્ર આતંકીઓને નિશાને લઈ રહ્યું છે, પરંતુ જે પાકિસ્તાન છે નાગરિકોને પણ નિશાને લઈ રહ્યા છે, ત્યારે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે। ત્રણેય સેનાના પ્રમુખો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં ચર્ચા કરી। ભારત પાકિસ્તાન વચ્ચેનો જે અત્યારે તણાવ ચાલી રહ્યો છે તેને લઈને ચર્ચા કરવામાં આવી છે। આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત હતા, રક્ષા પ્રધાન રાજનાથસિંહ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, સીડીએસ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા। એટલે તમામ જે વડાઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે, કેમ કે હવે જે રીતે એક બાદ એક પાકિસ્તાન તરફથી હુમલા થઈ રહ્યા છે, આપ એ દ્રશ્યો પણ અમે વારંવાર આપણે બતાવ્યા હતા કે જે હવે થોડા દિવસે પણ પાકિસ્તાન છે એ ભારતને ટાર્ગેટ કરી રહ્યું છે ને ખાસ તો જે રહેણાંક વિસ્તારો છે તેને ટાર્ગેટમાં લેવામાં આવી રહ્યું છે। એટલે હવેની રણનીતિ છે એ કઈ પ્રકારની રહેશે, ખાસ તો એ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે છે, કેમ કે જલ હોય, થલ હોય કે નભ હોય, આ ત્રણેય સેનાના જે પ્રમુખ છે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। जिससे पाकिस्तान को चोट पहुंचे, इन तमाम विषयों पर चर्चा हो रही है और ये भारत की कोशिश है कि जब एक मैसेज दे भारत तो इंटरनेशनल कम्युनिटी को ऐसा मैसेज दे जिससे भारत की छवि जो पहले से मजबूत है और मजबूत होकर जाए। पहली बार जब भारत ने अटैक किया या रिटेलिएट किया, जवाबी कार्रवाई की, वो था कि जितने भी आतंकवादी वहाँ के ठिकाने थे 9 ठिकानों पर भारत ने हमला किया। कल जो अटैक किया गया है वो इसलिए किया गया है कि भारतीय जो सेना के एयरपोर्ट्स हैं, बेस हैं, वहाँ एक तरह से अटैक करने की कोशिश की गई थी और उसके उत्तर में पाकिस्तान के बेसेस पे 5 जगह पर अटैक किया गया और 2 उसके रडार बेसेस पे अटैक किया गया, यानी कुल 7 जगहों पे अटैक जो किया गया वो एक तरह से जवाबी कार्रवाई थी। तो भारत इसमें कहीं से भी स्वयं से आक्रामक नहीं दिखना चाहता, अपने तरफ से कोई कार्रवाई नहीं दिखाना चाहता और ये इसी तरह के बैठकों का परिणाम है कि बहुत ही संयमित ढंग से भारत जवाबी कार्रवाई कर रहा है और उसकी रणनीति प्रधानमंत्री के घर में बैठकर इस तरह से बनाई जा रही है और प्रधानमंत्री जो ऑपरेशन चल रहे हैं उसके पल पल की जानकारी तो रखते ही हैं, वो एक समग्रता में तीनों सेनाओं के कोऑर्डिनेटेड इफेक्ट जो है कैसे बेहतर ढंग से आए, इसके लिए भी इस तरह की बैठक में तमाम योजनाएं बनाई जाती हैं। रक्षा मंत्री के अलावा इसमें एनएसए भी हैं जो वहाँ के ग्राउंड इनपुट्स को भी लगातार मॉनिटर कर रहे हैं और बता रहे हैं इस बैठक में कि कहाँ कहाँ किस जगह से पाकिस्तान अटैक कर रहा है, कहाँ से ड्रोन छोड़ रहा है, कहाँ से मिसाइल छोड़ रहा है, कहाँ से उसके जहाज उड़ाए जा रहे हैं। तो इन तमाम इनपुट्स के जरिए भारत के जो मजबूत और सारे महत्वपूर्ण लोग यहाँ बैठे हैं वो रणनीति बनाकर अगली कार्रवाई के लिए अगर पाकिस्तान कोई और हिमाकत करता है, गलती करता है, तो कैसे उसको आगे जवाबी कार्रवाई करना है, इन तमाम विषयों पर इस बैठक में चर्चा की जा रही है। सुमेरा। बहुत शुक्रिया। એટલે અમારા સંવાદદાતાએ પણ એ બેઠકને લઈને જાણકારી આપી કે કયા કયા મહત્વના મુદ્દાઓ હોઈ શકે છે ને હવે આગામી દિવસોમાં ભારત કઈ રીતે જવાબી કાર્યવાહી કરશે, આગામી રણનીતિ શું રહેશે, ખાસ તો તેના પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે, કેમ કે જે રીતે પાકિસ્તાન અત્યારે પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે તેને ભારત જડબાતોડ જવાબ આપી જ રહ્યું છે। તેની તમામ હુમલાઓ છે તેને ભારત નાકામ કરી રહ્યા છે, ડ્રોન હોય, મિસાઇલ હોય તેને તોડી પાડવામાં આવી રહી છે, પરંતુ હવે આગામી દિવસોમાં ભારતની જવાબી કાર્યવાહી શું રહેશે તેની ચર્ચા